રકમમાં દર્શાવ્યા પ્રમાણે 48 કિલોગ્રામ મૂલ્યની ખાંડ, 60 કિલોગ્રામ અને 55 કિલોની મૂલ્યની ખાંડ અમુક માત્રામાં મિશ્રણ કરવામાં આવે છે, તો તેનો છેલ્લે 52.50 રૂપિયામાં ભાવ થાય છે. તો 55 રૂપિયાની ખાંડ કેટલા કિલો મિશ્રિત કરી હશે? તો આપણે મિશ્રણનું સૂત્ર મૂકી દઈશું. 48 રૂપિયાની ખાંડ અને 55 રૂપિયાની ખાંડ બંને મળીને 52.50 રૂપિયાની ખાંડ થાય છે. તો આ બંનેમાંથી બાદ કરી દઈશું તો આપણને મળશે 4.5 અને 55માંથી 52.50 બાદ કરીશું તો આપણને મળશે 2.5. અહીં એનો ગુણોત્તર લેતા આપણને મળશે 25/45 5/9. તો અહીં 48 રૂપિયાની ખાંડની મૂલ્ય આપી દીધું છે આપણને કે તેનું 60 કિલો વજન છે. તો 5 એ 60 kg, તો 9 એ કેટલા કેજી થશે? તો ત્રિપદી મૂકી દઈએ. 9 × 60/5, 12 × 50, 12 × 9 108 kg ખાંડ 55 રૂપિયાની મિશ્રણ કરેલી હશે.